તો નજર કરીએ પાલનપુર ઉપર તો પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યાં વિધર્મી એ જે હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી પોતાની પત્નીને તરછોડી હોવાની ઘટના સામે આવી છે। આરોપી વિધર્મી થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવ્યો હતો, જ્યાં વિધર્મી અખ્તર શાહ રાઠોડે હિન્દુ યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા। ત્યારે પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતા વિધર્મીએ ટ્રિપલ તલાક આપ્યા છે, જ્યાં પીડિત પત્ની 2 સંતાનોની માતા તેમજ ગર્ભવતી છે। ત્યારે વિધર્મીએ પ્રેમિકા સાથે મળી પોતાની પત્નીને પેટમાં લાતો માર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પીડિત મહિલાએ પતિ પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે આવો જોઈએ પીડિત મહિલાએ શું આપવીતી જણાવી। પડીને ત્યાં હું રાતના 1 વાગે ફોન કરીને કીધું કે તમે ક્યાં છો, તે એમણે કીધું કે હું અત્યારે હાલ વિધિની અંદર બેઠો છું, કે વિધિ કામ કરવા ગયો છું। તો મેં કીધું ઘરે કેટલા વાગે આવશો, કે હું મોડો આવી જઈશ। અને આવી રીતના કહી અને રાતના 3 વાગ્યા સુધી મેં વાટ જોઈ, 3 વાગ્યા સુધી ના આવ્યા। હું મારી મોટી બેબીને અલ્ફીજાને લઈ 3 વાગે હું ત્યાં એનો ઘરનો પતો મળ્યો તો ત્યાં હું ગઈ, લક્ષ્મીપુરામાં ગઈ, ઉમિયાનગર મંદિરની બાજુમાં। અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું। મારા ઘરવાળાનું બાઇક બહાર પડ્યું હતું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજું ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો। કીધું કે મારા ઘરવાળાને મારા ઘરે કેમ મારા ઘરવાળાને અહીં રાખીને બેઠી છે? તો એણે મને હે ને કે મારો ધણી હે, કે તું કોણ હે, કે અહીંથી નીકળ, કે એ મારો ધણી હે, કે તારો ધણી નથી, એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી, મારી ઓગળીઓ ભાગી, મારી છોકરીને મારકૂટ કરી, મારી વસ્તુ બધી લઈ લીધી, મારા દાગીના બીજે તોડફાડ કરી અને મને મારી કૂટી। મને 3 વખત મારા આદમી પાસે એણે પરવીનાએ મને તલાક દેવરાવી અને મારી છોકરી લઈ છીની અને ત્યાંથી ભાગી છે। અને મારે 1.5 મહિના જેવું પ્રેગ્નન્સી હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે હવે તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ, કે અને તને હવેથી જિંદગી જીવવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ। બસ મને મારી છોકરી લાવી આલો ને મારે બસ ન્યાય જુએ મારા આદમીનું। બસ મને મારી સંગત કેમ આવું કર્યું? મને પહેલાં બી બહુ જ અત્યાચાર કરી। 1.5 વર્ષે હું રીસામણેથી સાસરિયામાં આવી અને ફેરથી મારી સંગત આવી રીતનો મારપીટ કરીને મને કાઢી મૂકી।